₹99 સ્કીમ 32 લોકોના જીવનને ભારે પડી ગઈ. રાજકોટના અનેક પરિવારના દીપ ઓલવાઈ ગયા. ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે. ત્યારે આ ઘટના જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં બની હતી તેને લઈને અનેક મોટા અહેવાલો આવ્યા છે. માહિતી અનુસાર શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં ₹99ની ટિકિટ રખાઈ હતી, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને લીધે જાનહાનિનો આંકડો ઊંચે રહ્યો છે. અનેક પરિવારોએ તેમના પ્રિયજનોને, ખાસ કરીને બાળકોને ગુમાવી દીધા છે. ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500થી 2000 લીટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000થી 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6થી 60 ફૂટનો એક જ રસ્તો હતો. એન્ટ્રી માટે ₹99ની સ્કીમ હતી, જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ગુજરાતના ઇતિહાસમાં આથી ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ખોદ, જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક અને કમકમાટી ઉપજાવે તેવા મોત માટે તંત્રના આંખ મીચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે 2000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ ગેમ ઝોન 4 વર્ષથી ધમધમતો હોવા છતાં આજ સુધી આ સ્થળ પર ફાયર અને એનઓસી લેવાયું નથી અને સેફટીના ધારાધોરણોનું નિયમનું પાલન નહોતું, છતાં મહાનગરપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેમને ચલાવવા દીધું હતું.